હોય, બાબર હોય કે થરાદ, આ આખા સમગ્ર વિસ્તારમાં જે રીતે વરસાદી પાણીના કારણે પૂરની પરિસ્થિતિ છે, એટલે લગભગ 7-8 તારીખથી શરૂ કરી રાહત કેમ્પોમાં રહેવા માટે, રસ્તા પર રહેવા માટે મજબૂર છે. આટલા દિવસ થયા તેમ છતાં હજુ લોકોના ઘરોના સર્વે નથી થયા, કોઈ પણ જાતની કેશડોલ ચૂકવવામાં નથી આવી, કોઈ પણ જાતની ઘરવકરી કે અન્ય કોઈ રાહત ચૂકવવામાં નથી આવી. એક તરફ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે સંપૂર્ણ ઘરવકરી નાશ પામી છે, કામ ધંધા બિલકુલ બંધ છે, ખેતી સંપૂર્ણ રીતે તબાહ થઈ ચૂકી છે, જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે, મોટા પ્રમાણમાં પશુઓ ડૂબીને તણાઈને મોતને ભેટ્યા છે. ત્યારે બધી જ બાજુથી લોકો જ્યારે હેરાન પરેશાન હોય અને તંત્ર પાસે મદદની અપેક્ષા રાખતા હોય, ત્યારે અમારી કોંગ્રેસની ટીમ આજે અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર, અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહભાઈ, ધારાસભ્ય માન્ય કાંતિભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને તમામ આગેવાનો અમે આ ગામોની મુલાકાત લીધી છે. તમે સૌએ જોયું કે હજુ પણ છાતી સમા પાણી ગામોમાં ભરાયેલા છે, ગામોમાં ચારે તરફ ગંદકી છે. જે ગામમાં પીએચસી દવાખાનું છે ત્યાં ડૉક્ટર નિયમિત નથી આવતા, ત્યાં દવાનો પૂરતો પુરવઠો નથી, પશુઓના મૃત્યુ થયા છે તો એની રોગચાળો ફાટી નીકળે તો એની માટેની કોઈ કાળજી નથી લેવાતી. ત્યારે મારી સરકારને, મુખ્યમંત્રીને વિનંતી છે કે તમારી મુલાકાત પછી પણ તંત્ર અહીંયા નિષ્ઠુર રીતે સંવેદનહીનતા સાથે કામ કરી રહ્યું છે. બિલકુલ તંત્રની નિષ્ક્રિયતા જોવા મળે છે. મુખ્યમંત્રીની મુલાકાત પછી આટલા દિવસ પછી કેશડોલ ના મળી હોય, કોઈ જાતની સહાય ના હોય, કોઈ પણ જાતનું મદદ ના હોય, હું માનું છું કે દુર્ભાગ્યપૂર્ણ છે. ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ કે સંવેદનશીલતા સાથે તાત્કાલિક લોકોને, પરિવારમાં જેટલા પણ સભ્યો છે એ સભ્ય દીઠ પ્રતિ દિવસની કેશડોલ ચૂકવવામાં આવે. જે ઘરવકરી સંપૂર્ણ નાશ થઈ છે, તમામ ઘરવકરી માટેની તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. ખેતીનો પાક સંપૂર્ણ નિષ્ફળ છે, ત્યારે એના સર્વે માટેની ટીમો તાત્કાલિક મૂકવામાં આવે. પશુના મૃત્યુ થયા છે તો એના પીએમ રિપોર્ટની માગણી કરવાને બદલે એના ફોટા કે પંચક્યાસ કરી અને એને સહાય મળવી જોઈએ. મકાનો પડી રહ્યા છે તો એને પાકા મકાન મળવા જોઈએ, જમીન ધોવાઈ રહી છે તો એને વળતર મળવું જોઈએ. અનેક જગ્યાએ એવું છે કે ગરીબ લોકો ભાગ્યા તરીકે, ખેતમજૂર તરીકે ખેતરોમાં કામ કરતા હોય, સિઝનમાંથી એને પણ ચોથો પાંચમો ભાગ મળશે એવી આશા સાથે મહેનત કરતા હોય, તો એમને પણ આખું વર્ષ નુકસાન જવાનું, તો એની પણ સર્વેમાં ચોકસાઈ કરીને એને પણ સહાય મળવી જોઈએ. અને આ તમામ કામગીરી તાત્કાલિક થવી જોઈએ એવી સરકાર પાસે માગણી કરીએ છીએ. અને મુખ્યમંત્રીની મુલાકાત પછી પણ જો તંત્ર ઊંઘતું હોય, નિષ્ઠુર થઈને કામ કરતું હોય, તો હું માનું છું કે દુર્ભાગ્યપૂર્ણ છે.